નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના લીલાશાહ કુટિયા નજીક મુખ્ય પાણીની લાઇનમાંથી નવા જોડાણનું કામ શરૂ થાય તે પહેલા જ સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવી ખોદકામ અટકાવી દીધું હતું. સ્થાનિકોનું કહેવું હતું કે તેમના વિસ્તારમાં લાંબા સમયથી પૂરતા દબાણથી પીવાનું પાણી મળતું નથી, તેથી પહેલા તેમની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ત્યારબાદ જ અન્ય વિસ્તારમાં નવી લાઇનનું જોડાણ આપવામાં આવે. મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા શક્તિનગર વિસ્તાર માટે મુખ્ય પાણીની લાઇનમાંથી નવી સપ્લાય લાઇન નાખવા માટે ખોદકામ શરૂ કરવામાં આવી રહ્યું હતું. જોકે આસોપાલવ સોસાયટી, લક્ષ્મીનગર, શિવનગર સોસાયટી, કોલેજ કમ્પાઉન્ડ અને વાલ્મીકીપુરા સહિતના વિસ્તારોના રહીશો સ્થળ પર પહોંચી ગયા હતા અને મજૂરોને કામ અટકાવી દીધું હતું. ઘટનાની જાણ થતાં વોર્ડ નંબર 2 અને 3ના નવનિયુક્ત નગરસેવકો સ્થળ પર દોડી આવ્યા હતા અને રહીશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સ્થાનિકોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પહેલા પૂરતા દબાણથી પાણી આપો, પછી નવી લાઇનનું કામ કરવા દઈશું. સ્થાનિક રહીશે પ્રફુલ્લાબેન મોદીએ જણાવ્યું હતું કે તેઓ લીલાશાહ કુટિયા નજીક રહે છે અને છતાં છેલ્લા ઘણા સમયથી પાણીનું દબાણ ખૂબ ઓછું આવે છે. તેમના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અગાઉથી 2 પાણીની લાઇન હોવા છતાં ત્રીજી લાઇન શા માટે નાખવામાં આવી રહી હતી તે અંગે પણ સવાલો ઉઠ્યા હતા. વિરોધ વધતા નગરપાલિકાના ચીફ ઓફિસર પણ સ્થળ પર પહોંચ્યા હતા. રહીશો સાથે ચર્ચા બાદ હાલ પૂરતું નવી લાઇનનું કામ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે અશોક વાટિકા પાસે વર્ષ 2018માં વોર્ડ નંબર 2 માટે પાણીનો ટાંકો અને ગ્રાઉન્ડ સમ્પ બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ કારણે વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત રહી છે અને લોકોને ટેન્કર મંગાવવા સુધીની ફરજ પડી રહી છે. સ્થાનિક રહીશ દીપક રાવલે જણાવ્યું હતું કે ધરોઈ ડેમમાંથી દરરોજ મોટી માત્રામાં પાણીની આવક થાય છે અને શહેરના અન્ય પાણીના સ્ત્રોત પણ ઉપલબ્ધ છે. છતાં વોર્ડ નંબર 2 માટે બનાવાયેલ પાણીનો ટાંકો વર્ષોથી કાર્યરત ન થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમગ્ર મામલે પાલિકા તંત્રે રહીશોની રજૂઆતોને સાંભળીને સમસ્યાના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.